તો રામ રામ ને સીતારામ બધા ડાયરાને. તો આજે બેસી ગયો છે ત્રીજું નોરતું અને આશા કરું છું તમે બધા મજામાં જશો. તો આપણે જઈએ છીએ નાસ્તો પાણી કરી અને કારખાને. તો મળીએ પછી કારખાને. હાલો તો આપણે કારખાનેથી તો આવી ગયા છે. હવે છે જમવાનું. તો જમવામાં છે સંભારો, છાશ, શાક, દાળ, ભાત અને લોટલો. તો હાલો હવે જમીને મળીએ પછી પાછા. તો આપણે જમી કાઢવીને નીકળી ગયા દવાખાના માટે. દવાખાને આવી ચેક કરાવી અને પછી આપણને લાગી હતી થોડી ભૂખ. તો પહેલાં ખાધા આપણે સમોસા. પછી સમોસા આપણને લાગ્યા બહુ તીખા એટલે આપણે મગાવી દાબેલી અને એક સોડા. તો દાબેલી અને સોડા ખાઈ પી અને આપણે નીકળી ગયા પછી આપણા ઘર માટે. પછી તમે એકવાર આ વ્યૂ જોવો, ખાલી વ્યૂ તો જોવો, મસ્ત એક નંબર છે. અને હવે આપણે મળીએ સીધા આપણે ઘરે જ. તો આપણે હવે આવી ગયા છે આપણી વાડીએ. તો આપણે થોડુંક એવું ખડ લેવાનું છે. તે ખડ લઈ અને ઘરે જઈ નાહી ધોઈ અને જઈએ પછી ગરબી જોવા અને મળી આપણે ત્યાં જ આપણને. તો આપણે ઘરે પહોંચી ગયા છે. જમવામાં છે શાક, બટેટાનું શાક, થેપલા. તો ચાલો આપણે હવે જમી લઈએ અને પછી મળીએ. આપણે જમીન સીધા આવી ગયા છે નવરાત્રિ. અને નવરાત્રિએ આ બધા માતાજીની પ્રસાદી હાટું પૈસા બનાવતા હતા અને આપણે પણ થોડી મહેનત કરી અને પછી માતાજીની આરતી કરી. જુઓ તમે બધા પણ આરતી કરી લીધી અને આપણે થોડોક લીધો રાસ. તો આપને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ બ્લોગ.